નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ એની અંદર લાસ્ટ ટાઈમ આપણે બે ક્વેશ્ચન પૂરા કરેલા હતા મિત્રો, કે જેની અંદર ખાસ કરીને આપણે તત્વોનું વર્ગીકરણ છે એ સૌપ્રથમ કઈ રીતે કરવામાં આવ્યું અને કોને આધારે કરવામાં આવ્યું હતું. હવે આપણે ધીમે ધીમે એક પછી એક વર્ગીકરણ સમજશું, જેમાં અલગ અલગ વૈજ્ઞાનિકોનો અલગ અલગ રીતે ફાળો છે કે કયા વૈજ્ઞાનિકે કઈ રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું અને એની અમુક મર્યાદા પણ હશે. તો એ મર્યાદા શું છે એના વિશે આપણે પરિચિત થઈએ. તો હવે પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3, ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ સમજાવો. મિત્રો, ડોબ્રેનર છે એ વૈજ્ઞાનિકનું નામ છે કે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. ત્રિપુટી એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો કે 3 તત્વોની વાત કરેલી હશે. તો હવે આપણે પહેલા સૌપ્રથમ એનો નિયમ જોઈએ કે 1817માં જર્મન રસાયણ વિજ્ઞાની જ્યોર્જ વુલ્ફગેંગ ડોબ્રેનર, એનું આખું નામ છે મિત્રો, કદાચ આપણે સાલ નહીં યાદ રહીએ તો પણ ચાલશે અને ક્યાંના વૈજ્ઞાનિક છે એ પણ ચાલશે, પણ એ વૈજ્ઞાનિકનું નામ છે એ આપણે યાદ રાખીએ, જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર. એણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. એટલે કે ડોબ્રેનરના સમયમાં જેટલા તત્વો હશે એમાંથી એણે સમાન ગુણધર્મો હોય એવા તત્વોને એક અલગ જૂથમાં ગોઠવવા માટે પ્રયત્ન કર્યો. તેણે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવ્યા, તેથી તેને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવ્યા. એટલે કે ડોબ્રેનરના સમયમાં જેટલા તત્વો હતા એમાંથી જે તત્વોના ગુણધર્મો સમાન હોય એવા 3 તત્વોને એણે ભેગા કર્યા અને એને ત્રિપુટી એવું નામ આપ્યું. ડોબ્રેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં, મિત્રો ખાસ આ વાક્ય નોંધી લેશો આપણે કે ડોબ્રેનરે જે ત્રિપુટીને આધારે તત્વોને ગોઠવ્યા એ કોને આધારે? તો ડોબ્રેનરે ત્રિપુટીના 3 તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં. મિત્રો, પરમાણ્વીય દળ તમને ખ્યાલ હશે કે પરમાણ્વીય દળ એટલે કે ખાસ કરીને કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરો એને પરમાણ્વીય દળ કહેવાય, અથવા પરમાણુ ભાર તરીકે પણ ઓળખી શકાય. જેના માટે 9માં તમારે એક સૂત્ર આવી ગયું હતું, A બરાબર P+N. તો એમાં A છે એ પરમાણ્વીય દળ બતાવે છે, P એટલે કે પ્રોટોન અને N એટલે ન્યુટ્રોન, એટલે કે બંનેનો સરવાળો. તો આ રીતે ડોબ્રેનરે ત્રિપુટીના 3 તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલું તત્વ એટલે કે વચ્ચે રહેલું તત્વનું પરમાણ્વીય દળ એ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. મિત્રો, આ જે નિયમ છે એ ખાસ આપણે યાદ રાખીએ કે ડોબ્રેનરે જે ત્રિપુટી બનાવી એ કઈ રીતે? તો ડોબ્રેનરે જે ત્રિપુટી બનાવી એમાં વચ્ચેના તત્વોનું જે પરમાણ્વીય દળ હતું એ પહેલા અને ત્રીજા એ 2 તત્વોનો તમે પરમાણ્વીય દળ લ્યો, બેયનો સરેરાશ લ્યો, એટલે કે બેયની એવરેજ લઈએ તો એ લગભગ વચ્ચેનું જે તત્વ હોય એના જેટલું પરમાણ્વીય દળ ધરાવતું હોવું જોઈએ. કઈ રીતે? તો એના માટે તમને ઉદાહરણ આપેલું છે મિત્રો, એ આપણે જોઈએ કે દાખલા તરીકે લિથિયમ જેની સંજ્ઞા છે Li, સોડિયમ જેની સંજ્ઞા છે Na અને પોટેશિયમ એટલે કે K ધરાવતી ત્રિપુટી છે. એટલે કે 3 તત્વો છે, લિથિયમની સંજ્ઞા Li, સોડિયમની સંજ્ઞા Na અને પોટેશિયમની સંજ્ઞા K છે. આ 3 તત્વો છે. હવે એ જે 3 તત્વો છે એને જો ક્રમમાં ગોઠવવામાં આવે તો લિથિયમનો પરમાણ્વીય દળ છે 6.9, સોડિયમનો પરમાણ્વીય દળ છે 23 અને પોટેશિયમનો પરમાણ્વીય દળ છે 39. હવે મિત્રો ખાસ નોંધી લેશું કે જે 3 તત્વો કઈ રીતે ગોઠવા, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, એનો ક્રમ આપણે જાળવી રાખશું. હવે જો લિથિયમમાં 6.9 છે, સોડિયમમાં 23 છે અને પોટેશિયમનો K છે. હવે જો ડોબ્રેનરની ત્રિપુટીની વાત કરીએ તો વચ્ચે રહેલું તત્વ એટલે કોણ? તો કે સોડિયમ.
એનો પરમાણ્વીય દળ 23 છે। એ બાકીના બે તત્વો એટલે ક્યાં? લિથિયમ અને પોટેશિયમ। તો લિથિયમ અને પોટેશિયમનો આપણે સરેરાશ લઈએ। ચાલો જોઈએ કે લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળનો સરેરાશ લેવો હોય તો કઈ રીતે કરી શકાય? તો સૌપ્રથમ આપણે 6.9 અને જે ત્રીજું તત્વ હતું 39, આ 39, તો 6.9 વત્તા 39 ના છેદમાં તમારે સરેરાશ લેવો છે એટલે છેદમાં તમારે મૂકવાના રહીએ 2। હવે જો મિત્રો આ બેનો તમે સરવાળો કરો એટલે લગભગ 39 વત્તા 6 કરો એટલે 45, તો 45.9 મળે। તો 45.9 એને તમે 2 વડે ભાગો એટલે એનું મૂલ્ય મળે 22.95। હવે મિત્રો આ સરેરાશ છે 22.95, એ વચ્ચેનું તત્વ કયું હતું? તો કે 23 છે। તો આ રીતે આપણે જોઈએ તો 23 અને 22.95, કારણ કે 22.95 છે એ નજીકના 23 જેટલું જ ગણી શકાય। તો 22.95 અને 23 એ લગભગ સરખું છે એવું આપણે કહી શકાય, જે સોડિયમના પરમાણ્વીય દળ 23ની નજીક હોવાથી ત્રિપુટીના નિયમનું પાલન થાય છે। મિત્રો અહીં જે તમને ઉદાહરણ આપ્યું હતું લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, કે જેની અંદર વચ્ચેના તત્વનું પરમાણ્વીય દળ એ બાકીના બે તત્વો હોય એટલે કે પહેલું અને ત્રીજું તત્વ છે એનું સરેરાશ જેટલું હોવું જોઈએ તો ત્રિપુટીના નિયમનું પાલન થાય। પરંતુ ડોબરેનના સમયમાં જે કંઈ તત્વો હતા એમાં દરેક વખતે ત્રિપુટીના નિયમનું પાલન થાય એવું જરૂરી નથી, કારણ કે ત્રિપુટીનો નિયમ છે મિત્રો એ વચ્ચેના તત્વનો પરમાણ્વીય દળ એ બાકીના તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું થવું જોઈએ, એટલે કે નજીક હોવું જોઈએ। જો બહુ લાંબો તફાવત હોય, દાખલા તરીકે અહીંયા તમે જોયું 23 હતું અને જે પહેલા અને છેલ્લાનો આન્સર મળ્યો આપણને 22.95, એ નજીકનો કહેવાય। પરંતુ માનો કે આપણે વચ્ચેના તત્વનો પરમાણુ દળ 23 છે અને અહીં જો આપણે મૂલ્ય છે એ 22.95ની જગ્યાએ દાખલા તરીકે 19 હોત કે 18 હોત તો એ તફાવત છે એ લાંબો ગણાય, ત્યારે ત્રિપુટીના નિયમનું પાલન થઈ શકે નહીં। આ સિવાય મિત્રો તમને ઉદાહરણ આપેલા છે એ પણ આપણે જોઈએ, જે તમને કોષ્ટક આપેલું છે ટેક્સ્ટબુકમાં 5.1, એના ઉપર આપણે નજર ફેરવીએ તો મિત્રો જે 5.1 તમને આપ્યો છે એમાં 3 અલગ અલગ ત્રિપુટી આપેલી છે, જેમાં સૌપ્રથમ તમે જો જૂથ A, જૂથ B અને જૂથ C। તો મિત્રો આ એક ઉદાહરણ તો આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળું પૂરું કર્યું, આ બીજું ઉદાહરણ છે, આ ત્રીજું ઉદાહરણ છે અને આ ચોથું ઉદાહરણ છે। તો આપણે પરીક્ષામાં દરેક ઉદાહરણ યાદ રાખવા જરૂરી નથી, આપણે એક ઉદાહરણ લખીએ તો પણ આપણા માટે ઇનફ છે। પરંતુ ખાસ કરીને અહીં જે તમને આપેલા છે મિત્રો એની અંદર તમારે સંજ્ઞા યાદ રાખવાના પ્રયત્ન કરવાના રહેશે, જેમ કે N એટલે કે નાઇટ્રોજન 14 છે, P એટલે કે ફોસ્ફરસ એ 31 છે અને AS એટલે કે આર્સેનિક એ છે 74.9। હવે મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં આનો આન્સર નથી આપેલો, ડાયરેક્ટ જવાબ ડાયરેક્ટ એની માહિતી આપેલી છે, પરંતુ અહીં મેં આન્સર આપેલો છે એટલે તમને ઝડપથી યાદ રહી જશે। જેમ કે જો વચ્ચેના તત્વનો પરમાણ્વીય દળ છે 31 છે, ફોસ્ફરસ છે એનો 31 છે, પરંતુ પહેલું અને છેલ્લું છે એટલે કે 14 અને 74.9, આ બેનો તમે સરેરાશ લ્યો એટલે એ અંદાજી તમને મળે 44.45। હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં 31 છે અને અહીં 44.45 છે, એટલે કે ઘણો બધો લાંબો તફાવત હોય તો ત્યાં ત્રિપુટીના નિયમનું પાલન ન થાય। એવી રીતે જૂથ B ની જો વાત કરવામાં આવે તો જૂથ B ની અંદર તમે જોઈ શકો છો Ca એટલે કે કેલ્શિયમ, એનો પરમાણુ દળ છે એ 40.1 છે, Sr સ્ટ્રોન્શિયમ, Sr એટલે સ્ટ્રોન્શિયમ, એનું મૂલ્ય છે એ 87.6 છે અને Ba એટલે કે બેરિયમ એ છે 137.3। હવે જો વચ્ચેના તત્વની વાત કરું હું સ્ટ્રોન્શિયમની તો એ મૂલ્ય છે તમને 87.6 આપેલું છે, 87.6 આપેલું છે। પરંતુ પહેલું અને છેલ્લા તત્વનું જે વાત કરવામાં આવે એટલે કે કેલ્શિયમ અને બેરિયમની વાત કરવામાં આવે, જો આ બેનું તમારે સરેરાશ લેવું હોય તો આ બેનો તમે સરવાળો કરો, એને ભાગ્યા 2 કરો એટલે એનું મૂલ્ય તમને મળે 88.7। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 88.7 છે, એમાં આપણે એવું કહી શકીએ કે 87.6
અને 88.7 એટલે કે આ બે વચ્ચેનો તફાવત છે એ ખૂબ જ ઓછો છે, કારણ કે 87 પછી 88 આવે એટલે કે બહુ ઓછો તફાવત છે, તો ત્યારે ત્રિપુટીના નિયમનું પાલન થઈ શકે. અહીં નથી થતું એનું કારણ છે મિત્રો 31 અને 44, આ બે વચ્ચેનો ડિફરન્સ છે ઘણો બધો વધારે કહેવાય. હવે જો હું જૂથ સી ની વાત કરું તો મિત્રો જૂથ સી ની અંદર 3 તત્વો આપ્યા છે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીનની જો વાત કરવામાં આવે તો એનો પરમાણુ દળ 35.5 છે. Br એટલે કે બ્રોમિન એ 79.9 આપેલો છે અને I એટલે કે આયોડિન એ છે 126.9. તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ ત્રણેયની જો વાત કરવામાં આવે તો એમાં બ્રોમિન છે એનો પરમાણુ દળ છે 79.9. હવે મિત્રો 79.9 છે, આ વચ્ચેનું તત્વ આવી ગયું. હવે પહેલા અને છેલ્લું તત્વ એટલે કે ક્લોરીન અને આયોડિનની વાત કરવામાં આવે તો 35.5 અને 126.9 એનું તમારે સરેરાશ લેવું હોય તો આ બેનો સરવાળો કરી એને તમે 2 વડે ભાગો એટલે એનું મૂલ્ય તમને મળે 81.2. હવે મિત્રો આમ તમે જોઈ લો તો આ જે 79.9 એટલે કે એ લગભગ નજીકનું 80 જેટલું ગણી શકાય. તો આ મૂલ્ય 80 છે અને આ મૂલ્ય 81 છે, તો એ બહુ તફાવત ઓછો ગણાય, એટલે અહીંયા પણ ત્રિપુટીના નિયમનું પાલન થાય છે. એટલું કહેવા માંગીએ મિત્રો કે આપણી પાસે 3 જૂથ હતા, જૂથ એ, જૂથ બી અને જૂથ સી. એમાં તમે જોઈ શકો છો કે જૂથ એ હતું એમાં ત્રિપુટીના નિયમનું પાલન નથી થયું, જ્યારે જૂથ બી અને સીમાં એનું પાલન થાય છે. તો આ મિત્રો ત્રિપુટીના નિયમની આ મર્યાદા હતી, કારણ કે એની પાસે જે તત્વો હતા એ મર્યાદિત હતા અને એ મર્યાદિત તત્વોને એણે સરખા ગુણધર્મોને આધારે માત્ર ગોઠવણી કરી શક્યા, પરંતુ એ મર્યાદાને કારણે આ જે ત્રિપુટીનો નિયમ છે એ આગળ એટલો વધી શક્યો નહીં. હવે જે આપણે આ ઉદાહરણ જોયા એટલે કે જૂથ એ, બી, સી એના વિશેનું વર્ણન જોઈએ કે અહીં જૂથ એમાં વચ્ચેના તત્વોનો પરમાણ્વીય દળ 31 છે, અહીં લખ્યું છે. બાકીના બે તત્વોનું સરેરાશ એ 44.45 છે, એટલે કે 31 અને 44.45 હોવાથી બહુ વધારે તફાવત હોવાથી ત્રિપુટીના નિયમનું પાલન થતું નથી. જ્યારે જૂથ બી અને સીની જો વાત કરવામાં આવે તો ત્યાં વચ્ચેના તત્વના પરમાણ્વીય દળ એ બાકીના પરમાણ્વીય દળની સરેરાશની નજીક હોવાથી નિયમનું પાલન થાય છે. એટલે કે જૂથ બીમાં પણ પાલન થાય છે અને જૂથ સીમાં પણ પાલન થાય છે, કારણ કે નજીકના આંકડા છે. ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 ત્રિપુટીઓ જાણી શક્યા હતા. મિત્રો એનું કારણ એવું પણ હશે કે 3 ત્રિપુટી એટલા માટે કારણ કે ત્યારે મર્યાદિત તત્વો હતા અને એ તત્વોમાં પણ સમાન ગુણધર્મો હોય તો જ ત્રિપુટી બની શકે, અને એ ત્રિપુટી બનાવ્યા પછી પણ જો પરમાણુય દળ છે એના ચડતા ક્રમમાં રાખી અને સરેરાશ જેટલું ન મળે તો એ ત્રિપુટીના નિયમનું પાલન ન થઈ શકે. તેથી ત્રિપુટી વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ન રહી. એટલે કે જ્યારે એને વર્ગીકરણની આગળ રૂપરચના બનાવી હશે ત્યારે આ ત્રિપુટીના નિયમની મર્યાદાને લીધે એ નિયમ છે એ આગળ વધી શક્યો નહીં. મિત્રો ખાસ કરીને જ્યારે આ પ્રશ્ન નંબર 3 આપણે જોયેલો કે ડોબરેનરની ત્રિપુટીનો નિયમ જો આપણી સામે બોર્ડની અંદર આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર તમારી સામે પૂછાતો હોય તો સૌપ્રથમ મિત્રો આપણે ત્રિપુટીનો નિયમ લખી નાખવાનો જે 3 લીટીમાં તમને આગળ સમજાવ્યો એ, અને એ સિવાય એનું એક ઉદાહરણ આપણે આપવાનું રહીએ. તો ઉદાહરણની અંદર આપણે મિત્રો 4 ઉદાહરણ આપ્યા. એક પહેલું ઉદાહરણ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળું આપ્યું છે, એ ઉદાહરણ પર તમે લખી શકો, અથવા જૂથ એ, જૂથ બી અને જૂથ સી એ 3 ઉદાહરણ હતા. તો આ ટોટલ 4 ઉદાહરણ છે, એમાંથી તમે કોઈ પણ ઉદાહરણ છે એ આપણે લખી શકીએ. પરંતુ ખાસ એ બાબત નોંધી લેવી કે જ્યારે પણ તમે તત્વો લેતા હોય ત્યારે તત્વોને ક્રમમાં લેવા. જેમ કે તમે ઉદાહરણ પહેલું પસંદ કર્યું હોય તેમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ક્રમમાં રાખવાના. જો પોટેશિયમ પહેલાં આવી ગયો અને સોડિયમ પાછળ હોઈ જાય મિત્રો તો એનો પરમાણુ દળ છે એ ચડતા ક્રમમાં તમને મળશે નહીં. ત્યાર પછી મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એ પ્રશ્ન તમારી સામે આવે છે પ્રશ્ન નંબર 4 કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. મિત્રો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે એ ડોબરેનરના નિયમની થોડીક નજીકનો પ્રશ્ન કહી શકાય, કારણ કે ડોબરેનર જે નિયમ આપેલો હતો મિત્રો એ પણ પરમાણુય દળને આધારે આપ્યો હતો. અહીં ન્યુલેન્ડે જે નિયમ આપેલો છે એ પણ પરમાણુય દળને આધારે જ આપેલો છે,
પરંતુ થોડોક અલગ રીતે આપેલો છે, કારણ કે ત્યાં ત્રિપુટી હતી એટલે કે 3 તત્વોની વાત કરી હતી, અને અહીંયા અષ્ટક છે એટલે કે ક્યાંક 8મા તત્વ સાથેની વાત કરેલી હશે. જોઈએ આપણે મિત્રો કે ડોબરેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓએ તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. એટલે કે સૌપ્રથમ ડોબરેનર નામનો જે વૈજ્ઞાનિક હતો એણે તત્વોના ગુણધર્મોમાં પરમાણુય દળને પ્રમાણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યા, એને આધારે બીજા વૈજ્ઞાનિકો છે એ પણ પ્રોત્સાહિત થયા. 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે કે આપણે એવું કહી શકીએ કે જેમ ડોબરેનરે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવા, એ જ મુજબ ન્યુલેન્ડે પણ જ્યારે વર્ગીકરણની શરૂઆત કરી હશે ત્યારે એણે પણ પરમાણુય દળના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવ્યા હશે. તેણે સૌથી ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી તથા 56મા તત્વ થોરિયમ ઉપર તેણે પૂર્ણ કર્યું. એનો મતલબ એવો થઈ ગયો હશે મિત્રો કે જે તે સમયે ન્યુલેન્ડના સમય સુધીમાં 56 તત્વો સુધીની માહિતી મળી ગઈ હશે, પરંતુ એણે જે ગોઠવણી કરી એની અંદર સૌથી પહેલા ઓછો પરમાણુય દળ હતો એવું તત્વ પસંદ કર્યું, અને ઓછો પરમાણુય દળ ધરાવતું તત્વ હાઇડ્રોજન પસંદ કર્યું, અને સૌથી લાસ્ટમાં જે 56મું તત્વ હતું એણે તેણે પસંદ કર્યું. તેણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. એનો મતલબ એવો થઈ ગયો કે પહેલું તત્વ અને 8મું તત્વ એના ગુણધર્મો ક્યાંક ને ક્યાંક સરખા થતા હશે. તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી તેણે અષ્ટકનો સિદ્ધાંત કર્યો. એટલે કે ન્યુલેન્ડે જ્યારે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારે પહેલું તત્વ અને 8મું તત્વ, અથવા બીજું અને 9મું, ત્રીજું અને 10મું, એમ ક્રમમાં જે તત્વો ગોઠવ્યા હશે એમાં એક પહેલું અને 8મા તત્વના ગુણધર્મ છે એ સરખા મળ્યા હશે, અને એણે સંગીતના સૂર છે એની સાથે એણે સરખાયું. એટલા માટે એણે અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. એટલે કે જ્યારે તેણે વર્ગીકરણની શરૂઆત કરેલી હશે ત્યારે ખાસ કરીને એમાં બે તત્વો સોડિયમ અને લિથિયમ એના ગુણધર્મો સમાન હતા. સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. એટલે કે સૌપ્રથમ માનો કે તમે લિથિયમ પસંદ કરેલું હોય તો એક્ઝેક્ટ એના પછીનું 8મું તત્વ છે એ સોડિયમ છે, એના ગુણધર્મો સરખા હશે. આ જ રીતે બેરેલિયમ જેની સંજ્ઞા Be અને મેગ્નેશિયમ એટલે કે Mg એ પણ એકબીજાને મળતા આવે છે, કારણ કે બેરેલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો પણ કંઈક અંશે સરખા હશે. હવે આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને તમને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક આપણે સમજીએ તો આ નિયમ કઈ રીતે બન્યો હશે અને જેમાં અષ્ટકનો નિયમ છે એ કઈ રીતે લાગુ પડેલો છે. તો સૌપ્રથમ તમે આ કોષ્ટક છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ન્યુલેન્ડે જ્યારે અષ્ટકનો નિયમ બનાવેલો હતો ત્યારે તેણે સંગીતના સૂર છે એની સાથે સરખામણી કરી કે તેણે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે કે તમે અહીંથી શરૂઆત કરો તો અહીંથી જે ક્રમમાં તત્વો છે એ બધા પરમાણુય દળના ચડતા ક્રમમાં છે. ચડતા ક્રમમાં તો ગોઠવ્યા છે, પરંતુ પહેલું તત્વથી 8મું તત્વ, દાખલા તરીકે તમે નંબર આપો તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું. હવે 7 છે મિત્રો, અહીં 7 લઈ લો તો 7 પછી પાછું અહીંથી 8, 9, 10, 11, 12, 13, 14. બરાબર છે. તો આ રીતે મિત્રો પહેલું અને 8મું, બીજું અને 9મું, ત્રીજું અને ખાસ કરીને એના પછીનું 10મું તત્વ, એમ ક્રમિક તત્વો છે એ સરખા ગુણધર્મ ધરાવતા હશે, જેની સરખામણી તેને સંગીતના સૂરની જેમ કરી. સંગીતના સૂરની જો વાત કરીએ તો આપણને ખ્યાલ હશે સા, રે, ગ, મ, પ, ધ, ની. ની પછી પાછું સા આવે તો સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. તો સા
પહેલું તત્વ હતું અને પાછું સા આવે એ આઠમું તત્વ. તો પહેલું અને આઠમું, બીજું અને નવમું, ત્રીજું અને દસમું એ બધાના ગુણધર્મ સરખા હશે. એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા જે સા લખ્યું છે એની અંદર જેટલા તત્વો લીધા હશે એ બધાના ગુણધર્મ સરખા હશે. રે લખ્યું છે એના ગુણધર્મ સરખા હશે. આ ગ લખ્યું છે એના ગુણધર્મો સરખા હશે. તો આ રીતે એણે ગોઠવણી કરેલી હશે. હવે જો આપણે તત્વોને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો પહેલું તત્વ H એટલે કે હાઇડ્રોજન, Li એટલે કે લિથિયમ, Be એટલે કે બેરેલિયમ, B એટલે કે બોરોન, C કાર્બન, N નાઇટ્રોજન, O ઓક્સિજન, F ફ્લોરિન, Na સોડિયમ, Mg મેગ્નેશિયમ, Al એલ્યુમિનિયમ, Si સિલિકોન, P ફોસ્ફરસ, S સલ્ફર, Cl ક્લોરીન, K પોટેશિયમ, Ca કેલ્શિયમ, Cr મિત્રો Cr ખાસ યાદ રાખીએ, અમુક નવી સંજ્ઞા આવતી હોય તો Cr એટલે કે ક્રોમિયમ, Ti તો Ti નું મેં અહીં નામ લખ્યું છે જેથી આપણને યાદ રહી જશે, ટિટાનિયમ, Mn મેંગેનીઝ, Fe જેને આપણે આયર્ન અથવા લોખંડ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મિત્રો CO, C કેપિટલ O સ્મોલ જેને આપણે કોબાલ્ટ કહે છે, Ni નિકલ. મિત્રો તમે જોઈ શકો છો અહીં એક સાથે બે તત્વોને એને મૂકેલા હશે. Cu કોપર, Zn ઝિંક, Y ફોર યટ્રિયમ, In ઇન્ડિયમ, As આર્સેનિક, Se સેલેનિયમ, Br બ્રોમિન, Rb રૂબિડિયમ, Sr સ્ટ્રોન્શિયમ, Ce સીરિયમ, La લેન્થેનમ અને Zr ઝિર્કોનિયમ. તો આ રીતે મિત્રો જે ગોઠવણી તમારી સામે આપેલી છે કોષ્ટકની અંદર, એમાં પહેલાથી માંડીને આઠમું તત્વ એટલે કે સા રે ગ મ પ ધ ની પછી પાછું સા આવે છે ને, તો પહેલું તત્વ હતું હાઇડ્રોજન અને આઠમું તત્વ થયું ફ્લોરિન F. આ બંનેના ગુણધર્મો કંઈક અંશે સરખા હશે. પરંતુ મિત્રો જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હતો એની પણ ક્યાંક ને ક્યાંક મર્યાદા હશે, કારણ કે આ પણ જે ડોબરેનના નિયમની મર્યાદા હતી કે તેણે 3 થી વધારે તત્વો ન લઈ શકાય, પ્લસ એને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારે નિયમનું પાલન નહોતું થતું. એ જ રીતે મિત્રો ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા છે એ પણ આપણે જોઈએ કે એની અંદર અમુક મર્યાદા હતી, એને લીધે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પણ આગળ વધી શક્યો નહીં. તો ચાલો જોઈએ આપણે કે એની કઈ મર્યાદા હતી. પ્રશ્ન નંબર 5 આવે છે, ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા લખો. ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા લખો. તો સૌપ્રથમ અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછીના આઠમા તત્વના ગુણધર્મો એ પહેલા તત્વને મળતા આવતા નથી. એનો મતલબ એવો થઈ ગયો કે ખાસ કરીને જો આ કોષ્ટકની વાત કરવામાં આવે તો આ કેલ્શિયમ તમે જોઈ શકો છો અહીંયા સુધીના તત્વો છે એમાં ક્યાંક ને ક્યાંક છે એ તત્વોના ગુણધર્મો મેચ થાય છે, પરંતુ કેલ્શિયમ પછીના આ જે કાંઈ તત્વો હશે એના ગુણધર્મો એમાં સરખી રીતે છે એ બંધ બેસતા નહીં હોય. આ સૌપ્રથમ એની પહેલી મર્યાદા હતી કે કેલ્શિયમ પછીના જે કાંઈ તત્વો હતા એના ગુણધર્મો છે એની સાથે બંધ બેસતા નહીં હોય. ત્યાર પછી જોઈએ તો ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં અન્ય કોઈ તત્વો શોધાશે નહીં. આનો મતલબ એવો થઈ ગયો મિત્રો કે ન્યુલેન્ડ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા હશે, આપણી ભાષામાં કહેવું હોય તો, કે ભાઈ 56 તત્વો અત્યારે હાજર છે અને હવે પછી કોઈ તત્વ શોધાશે નહીં. પરંતુ આ એની એક ભૂલ હતી ન્યુલેન્ડની, કારણ કે 56 તત્વો પછી પણ અત્યારની જો વાત કરવામાં આવે તો આપણી પાસે ટોટલ 118 તત્વો છે, એટલે આ એની સૌથી મોટી ભૂલ ગણાતી હતી, એટલે એ પણ એની મર્યાદા હતી. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી. એટલે કે ન્યુલેન્ડના સમય પછી બીજા ઘણા બધા તત્વો શોધાયેલા હશે, પરંતુ એ દરેક ગુણધર્મો જે ન્યુલેન્ડે કોષ્ટક બનાવ્યું એની અંદર એ બંધ બેસતા નહોતા. પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યુલેન્ડે
બે તત્વોને એક જૂથમાં રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા. મિત્રો આ પણ એની મર્યાદા જ ગણાય, કારણ કે આપણને ખ્યાલ છે કે દરેક જે ખાનું આપેલું છે, કોષ્ટક માટે તમને જે ખાનું આપેલું છે એમાં માત્ર એક જ તત્વ હોવું જોઈએ, પરંતુ ન્યુલેન્ડે ગમે એમ કરીને તત્વોને બંધ બેસાડવા માટે બે તત્વોને પણ એક જૂથમાં રાખી દીધા. એની મર્યાદા હતી, કારણ કે કેટલીક વાર એવું પણ બને કે એ જે બંને તત્વો લીધા એ અસમાન તત્વો હોય અને એ અસમાન તત્વોને પણ એને એક જૂથમાં રાખી દીધા, જેમાં કોબાલ્ટ અને નિકલ એક જૂથમાં છે. જે આગળ તમે કોષ્ટકમાં જોયું હોય મિત્રો, તો CO એટલે કે કોબાલ્ટ અને Ni એટલે કે નિકલ. તમે જોઈ શકો છો કે જે આપણે કોષ્ટક હમણાં પૂર્ણ કર્યું એ કોષ્ટકની અંદર કોબાલ્ટ અને નિકલ બંને એક જ ખાનાની અંદર આપેલા છે. હકીકતે કોબાલ્ટ અને નિકલ છે એને તમે એક ખાનામાં રાખી શકાય નહીં, કારણ કે જ્યારે તમે આધુનિક આવર્ત કોષ્ટક ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે દરેક તત્વોને પોતાનું અલગ સ્થાન હોવું જોઈએ, પરંતુ ન્યુલેન્ડ છે એના નિયમની મર્યાદા હતી. એને લીધે એણે શું કર્યું કે એણે એક જ ખાનાની અંદર એટલે કે એક જ જગ્યા ઉપર બે તત્વોને એક સાથે રાખી દીધા હતા, જે ખાસ કરીને કોબાલ્ટ અને નિકલ. તેમજ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે, જેમના ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે. એનો મતલબ એવો થઈ ગયો કે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન આ ત્રણ તત્વો છે એ તમે જોઈ શકો છો, એ પણ કોષ્ટકમાં હતા કે F એટલે કે ફ્લોરિન, Cl એટલે કે ક્લોરિન અને Br એટલે કે બ્રોમિન. આ ત્રણે ત્રણ તત્વોને એક જ હરોળમાં રાખવામાં આવ્યા, એટલે કે એક જ લાઇનની અંદર રાખવામાં આવ્યા હશે, જેના ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે. એનો મતલબ એવો થઈ ગયો, આ પણ એની એક મર્યાદા થઈ, કારણ કે તમે હરોળમાં એવા તત્વો રાખી શકો જેના ગુણધર્મો સરખા હોય તો, પરંતુ એણે આ વસ્તુનું ધ્યાન નહીં આપ્યું હોય, એને લીધે ક્લોરિન, ફ્લોરિન અને બ્રોમિન એને એક જ હરોળમાં રાખી દીધા, અને આ નિયમ છે એની મર્યાદા થઈ ગઈ હશે. આ સિવાય મિત્રો આયર્ન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, તેણે આ તત્વોથી દૂર રાખવામાં આવ્યું, કારણ કે એ પણ એની એક મર્યાદા થઈ ગઈ કે ખાસ કરીને આયર્ન એટલે કે Fe જે કોબાલ્ટ એટલે કે CO અને નિકલ એટલે કે Ni સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, એટલે કે કોબાલ્ટ અને નિકલના જે ગુણધર્મો છે એવા જ ગુણધર્મો લોખંડના છે, એટલે કે Fe ના છે. પરંતુ તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે જેમાં ની ખાનું છે એમાં લોખંડ આપેલું છે, અને સાનું જે ખાનું આપેલું છે એની અંદર કોબાલ્ટ અને નિકલ આપેલા છે. તો હકીકતે આયર્ન, કોબાલ્ટ અને નિકલ આ ત્રણેય તત્વો છે એક સાથે છે એ એક જ હરોળમાં રાખવા જોઈએ, પરંતુ એની મર્યાદાને લીધે એણે આયર્ન છે એણે કોબાલ્ટ અને નિકલથી અલગ સ્થાન આપ્યું, અને તેથી તે તત્વો છે એટલે કે નિકલ અને કોબાલ્ટ છે એ આયર્નથી દૂર રાખ્યું, અને એને લીધે એ ગુણધર્મો છે એની મર્યાદા આવી ગઈ, કારણ કે એ તત્વોને એણે એક જૂથમાં રાખી શક્યા નહીં. આ સિવાય ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય ઠર્યો. હલકા તત્વો એટલે કે મિત્રો જેનો પરમાણુ દળ ઓછો હતો એવા તત્વો માટે જ ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ છે એ સારો રહ્યો, પરંતુ જો ભારે તત્વોની વાત કરવામાં આવે, ભારે એટલે વજનમાં નહીં, પરંતુ જેનો પરમાણુય દળ વધારે હોય એવા તત્વો છે એણે ન્યુલેન્ડ છે એ પોતાના કોષ્ટકમાં સમાવી શક્યો નહીં. તો આ રીતે મિત્રો આપણે આજે બે વૈજ્ઞાનિકોની વાત કરી. સૌ પ્રથમ આપણે ડોબરેનરની વાત કરી જેણે પોતે ત્રિપુટીનો નિયમ આપેલો છે, ત્યાર પછી ન્યુલેન્ડની વાત કરી કે જેણે અષ્ટકના નિયમની વાત કરે છે. મિત્રો બંને નિયમની જો વાત કરવામાં આવે તો બંનેએ તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. મિત્રો પરમાણુય દળ શબ્દ ખાસ ભૂલતા નહીં, કારણ કે પરમાણુય ક્રમાંક હજી આપણે શરૂઆત કરેલી નથી. પરમાણુય ક્રમાંક તમે આગળ જતા ભણશો. અત્યારે માત્ર પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવા, જેમાં ડોબરેનરે એવું કીધું હતું કે પહેલું અને છેલ્લા તત્વનો સરેરાશ તમે લ્યો એટલે વચ્ચેના તત્વો જેટલો હોવો જોઈએ, એ ડોબરેનરે કીધું હતું. અને ન્યુલેન્ડે એવું કીધું કે જ્યારે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પહેલું અને આઠમું તત્વના ગુણધર્મો
એ સરખા હોય છે, જે સંગીતના સૂરની જેમ હોય છે, એટલે કે સા રે ગ મ પ ધ ની પાછો સા આવે છે, એટલે એ માટે તેને અષ્ટકનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવ્યું. મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 5 છે એ પૂર્ણ થાય છે. આભાર.